એક્ઝામ પછી આના પછી જશે 3 લેક્ચર આવશે આપણે. તે 3 લેક્ચરમાં આપણે ચેપ્ટર પૂરું કરવાનું છે, રિવિઝન કરવાનું. પહેલું ચેપ્ટર પૂરું કર્યું, રિવિઝન કર્યું, બરાબર. આ ચેપ્ટર પૂરું કરવાનું છે, રિવિઝન કરવાનું છે, એટલે કોર્સ થોડો ફટાફટ ચલાવવો પડે, બરાબર. હા. ઓકે, રોલ નંબર નાખ ઓકે. ચલો ફટાફટ રોલ નંબર એડ કરી દો. અને પ્રવૃત્તિ એ ભાઈ માઇક જે છે ને બધા મ્યુટ રાખજો. ફટાફટ રોલ નંબર એડ કરી દો. સર પાઠ સમજાવવાના છો? તને શું લાગે બેટા? વાર્તા કેવા બેઠો છું મેં? 18.3 જે છે આખું જે છે એ તમને સ્કીપ કરું છું, તમને એનો ટૂંકમાં સમજાવી દઉં છું. હા સર. ઓકે, એક બીકર લીધું છે. પેલા તો એક બરણી લેવાની છે. એક બરણીમાં જે છે થોડો કાર્બનિક કચરો નાખવાનો છે. 3/4 એટલે 3 ભાગનું પાણી લઈ લેવાનું છે. બરણીમાં શું કરવાનું છે? 3 ભાગનું પાણી લઈ લેવાનું છે. એમાં કાર્બનિક કચરો, કેવો કાર્બનિક કચરો? કે ફળોની છાલ છે, સંતરા છે, થોડુંક નાના ઘાસના ટુકડા છે, સર થોડુંક ફાસ્ટ બોલો ને, અવાજ નથી આવતો. શાહીના ટુકડા છે વગેરે. શું કરવાનું છે? એવો કાર્બનિક કચરો જે છે એ લઈ લેવાનો છે. આ કાર્બનિક કચરાને શું કરવાનું છે? જે બોટલ જે લીધી છે, પેલી બરણી લીધી છે, એનું ઢાંકણું પેક કરી દેવાનું છે. 2 દિવસ સુધી એને રહેવા દેવાનું છે. 2 દિવસ સૂર્યના તાપમાને રહેવા દેવાનું છે. પછી એમાંથી થોડુંક પાણી જે છે એ પેલી ટેસ્ટ ટ્યુબમાં લેવાનું છે. પછી પાછું એની ગંધ ને એવું ચેક કરવાનું છે. પછી પાછું જે છે એમાં હવા ઉમેરવાની છે. એને વાયુ મિશ્રણ કરવાનું છે હવાનું. એટલે એ આપણી પાસે હોય નહીં. એટલે ઘરે બી આપણે પ્રેક્ટિકલ કરી શકીએ નહીં. એટલે પછી એનો નમૂનો લેવાનો છે. એટલે એ રીતે નમૂના લઈને જે છે છેલ્લે અંતે શું કરવાનું છે? એક બીકર લેવાનું છે. એ બીકરમાં જે છે એક ફનેલ લેવાની. ફનેલ એટલે ગરણી. શું? ફનેલનો મતલબ ગરણી થાય. અને ગરણીમાં એક ગાળણ પત્ર, ગાળણ ફિલ્ટર પેપર, જેને શું કહેવાય? ગાળણ પત્ર, ફિલ્ટર પેપર કહેવાય છે. એ ફિલ્ટર પેપર લેવાનું છે. ગરણીમાં શંકુ આકારમાં જે છે ફિલ્ટર પેપર જે છે વાળીને ગરણીમાં ગોઠવી દેવાનું છે. અને ગરણીને આધાર રહે એ રીતે બીકરમાં મૂકી દેવાનું છે. પછી શું કરવાનું છે? ગરણીના નીચે ભાગે એકદમ નાની રેતી લેવાની છે. એના ઉપરના ભાગમાં થોડીક મોટી રેતી લેવાની છે. અને એના ઉપરના ભાગમાં છે નાના નાના પથરા લેવાના. શું લેવાનું છે? નાના નાના પથરા લેવાના છે. એટલે પેલું જે દૂષિત પાણી તમે આમાં રેડશો, શું થાય? પેલું જે દૂષિત પાણી, પ્રદૂષિત પાણી કર્યું હતું આપણે, ઈ તમે આમાં રેડશો એટલે શું થશે? ધીમે ધીમે કાંકરીઓ, મોટી કાંકરીઓમાંથી જે ઘન કચરો હોય દૂર થશે. એમ ધીમે 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 નાનો કચરો દૂર થાય છે. અને પાણી શું થાય? ફિલ્ટરમાંથી જે છે પાણી બીકરમાં શું થાય? ફિલ્ટરમાંથી જે છે પાણી બીકરમાં છે શુદ્ધ પાણી આવી છે. શુદ્ધ એટલે એમાં થોડું ઘણું તો પ્રદૂષિત દૂષણ હોય જ ને. પણ મોટો કચરો ને બધું મોટા ભાગે જે છે રેતી આ છે તે છે બધું દૂર થઈ જાય. અને પાણી શું થાય? ફિલ્ટર થઈ જાય છે. તો આપણે જે છે ગટરનું પાણી જે છે આવી જ રીતે કંઈક છે ફિલ્ટર કરવાનું. કે એ જ પ્રક્રિયા જે છે, આ સેમ પ્રક્રિયા જે છે ગટરના જે પાણી, આ ભૂગર્ભ ગટરનું પાણી બહાર જાય છે, સેમ પ્રક્રિયા ફિલ્ટર કરવાની. હવે જો એ કેવી રીતે કરવાનું છે? વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ. તો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, આ ખાસ યાદ રાખો. આ નામ, જેને શોર્ટ ફોર્મમાં WWTP કહેવાય. સ્ક્રીનશોટ પાડી લેજો. ક્વેશ્ચન પૂછાયો છે. એને શોર્ટમાં શું કહેવાય? WWTP, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે છે એને કહેવાય છે. બરોબર? વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બરોબર? એટલે WWTP નું પૂરું નામ તમને પૂછે, WWTP નું પૂરું નામ શું? વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. કે એવું પ્લાન્ટ કે જે ગંદા પાણીને, ગટરના પાણીને શું કરે છે? શુદ્ધ કરે છે. ઓકે?
તો ફર્સ્ટ જે છે આ પ્લાન્ટ કઈ પ્રક્રિયામાં કાર્ય કરે છે? પ્રદૂષિત પાણીની શુદ્ધિકરણની પ્રક્રિયામાં ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાનો સમાવેશ થાય. કેટલી? 3 પ્રક્રિયાનો સમાવેશ થાય. કઈ કઈ? ભૌતિક, રાસાયણિક અને જૈવિક. આ 3 પ્રક્રિયાનો સમાવેશ થાય. આ 3 પ્રક્રિયા દ્વારા જે છે પાણીને શુદ્ધ કરવામાં આવે. શું? આ 3 પ્રક્રિયા દ્વારા જે છે પાણીને શુદ્ધ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ ભૌતિક પ્રક્રિયા કઈ, રાસાયણિક પ્રક્રિયા કઈ છે અને જૈવિક પ્રક્રિયા જે છે એ કઈ છે. બરોબર? અને પાણીને કઈ રીતે શુદ્ધ કરવા સ્ટેપ બાય સ્ટેપ. પહેલા પાણીને શું કરશે? હેલો સર. હેલો સર. હેલો સર. હા બોલ. સર મારો રોલ નંબર લખી નાખજો ને. રાઈટ. 97. શું નામ છે તારું? નૂરાની મિનાજ. સર હું ચેટ બોક્સમાં નાખતા ભૂલી ગયો. તો પણ નાખી દે ને અત્યારે વિનાશ. મેં શરૂ લેક્ચરે ભણાવતો તો આવા ક્વેશ્ચન શા માટે લઈને આવો છો? સર મારે ને તમારી સ્ક્રીન વાળા ઘડિયા જાય છે ને આવે છે, જાય છે ને આવે છે એવું થાય છે. મારી સ્ક્રીન હોય છે ને પિન હશે, પિન આપી દેજે રહી જાય. પિન જ છે તોય હોય જાય છે. નો જાય બેટા, તું મોબાઈલમાં કઈ હળીહંચા કરતો હશે. બરોબર? આ બધાને નથી થતું, તારે એકને જ થાય છે? તમે છે ને ભણાવતો હોય ત્યાં નાના નાના ક્વેશ્ચન નથી લેવાતો. મારો રોલ નંબર એડ કરવાનો ભૂલાઈ ગયો છે. તો પછી ચેટ બોક્સમાં નાખી દો. મને શું કામ કહો છો? હજી કે ચેટ બોક્સની ચેટ જતી રહી છે. તમે નાના નથી કે આવા બાળકો જેવા ક્વેશ્ચન કરો. બરોબર? સંભળાય છે? બોયઝ. હા સર બોલો. સંભળાય છે તમને? હા સર. હા સર. નાના નાના ક્વેશ્ચન હશે, ટાઈમ વેસ્ટ થાય, મારી આખી સમજાવવાની લિંક તૂટી જાય. થોડી પ્લીઝ મહેરબાની કરી ક્વેશ્ચન ના ટોપિક રિલેટેડ ક્વેશ્ચન હોય બિંદાસ કરો. આવા ક્વેશ્ચન જે છે બરાબર. આ જૈવિક પ્રક્રિયાઓના કારણે પ્રદૂષિત પાણીને શું કરે છે? શુદ્ધ કરે છે. તો પહેલું જે સ્ટેપ છે કયું છે? શું છે પહેલું સ્ટેપ? પહેલું જે સ્ટેપ છે એ છે સૌ પ્રથમ પ્રદૂષિત પાણીને બાર સ્ક્રીન યાંત્રિક ફિલ્ટરમાંથી પસાર કરો. કયા ફિલ્ટરમાંથી? બાર સ્ક્રીન યાંત્રિક ફિલ્ટર, એટલે ફિલ્ટર નું નામ છે બાર સ્ક્રીન. એટલે મોટી મોટી જાળીઓ હોય છે, હું તમને દેખાડું છું. એમાંથી પસાર કરવામાં. એમાં શું થશે? મોટી વસ્તુઓ જેવી કે યસ, કોને પ્રોબ્લેમ છે? મોટી વસ્તુઓ જેવી કે ચિંથરા, લાકડીઓ, પ્લાસ્ટિક પેકેટ, હાથ રૂમાલ વગેરે શું થાય? દૂર કરી શકાય. શેમાંથી? બાર સ્ક્રીન. સૌ પ્રથમ ફર્સ્ટ સ્ટેપ કયું છે આપણું? બાર સ્ક્રીન. યાંત્રિક જાળી પણ કહેવાય છે. અહીંયા છે બાર સ્ક્રીન. ઓકે? આ જે છે બાર સ્ક્રીન. આમાંથી પાણીને શું કરે? પસાર કરવામાં આવે છે. જોઈ લો ધ્યાનથી. આમાંથી છે પાણી શું થાય?
આમાંથી જે છે પાણી પસાર થાય છે. અને જે વાત કરી કે મોટી મોટી લાકડીઓ હોય છે, પ્લાસ્ટિક હોય છે, ચિત્રા હોય છે, હાથ રૂમાલ હોય છે, પેકેટ હોય છે, એ બધું શું થાય એમાંથી ગળાય જાય. એટલે મોટા ભાગનો કચરો જે છે એ શું થાય ગળાઈ જાય છે. એટલે મોટા ભાગનો કચરો છે અહીંયા શું થાય ગળાય જાય. બરોબર. પછી સ્ટેપ 2 છે. એ પાણી બધું પાણી ગળાય છે એટલે એ પાણીને ઘડીએ વળી આવું થાય છે. એ પાણીને શું કરે છે કે અવસાદન ટાંકામાં જાય છે. પાણી ક્યાં ઉમેરે છે? અવસાદન ટાંકામાં જે છે એ પાણીને નાખે છે. એટલે અવસાદન ટાંકામાં નાખશે એટલે અવસાદન ટાંકામાં શું થાય કાંકરીઓ અને રેતી દૂર કરે છે. અવસાદન ટાંકો શું કરે છે? કાંકરીઓ અને રેતી દૂર કરે. પ્લસ શું કરે પાણીની ગતિ ધીમી કરી. અહીં પાણીનો પ્રવાહની ઝડપ ઓછી કરી દેવામાં આવે છે, જેથી રેતી, કાંકરી, પથ્થર વગેરે નીચે અવસાદિત થઈ જાય છે. એ ક્યાં આપ્યું 18.4 જોઈએ. આ છે અવસાદન ટાંકો. સમજાય છે બોયઝ? દેખાય છે બરોબર? અવાજ ક્લિયર આવે છે? હા સર આવે છે ક્લિયર અવાજ. હા સર ક્લિયર અવાજ આવે. ઓકે. એટલે ફર્સ્ટ પાણીને જે છે શેમાં પસાર કર્યું? બાર સ્ક્રીન કે યાંત્રિક જાળીમાં. પછી શેમાં? અવસાદન ટાંકામાં કે જેમાં કાંકરી અને રેતી દૂર થાય. તમને ખબર છે પાણીની જો ગતિ વધારે હોય, માઇક કોનું અનમ્યુટ છે? પાણીની ગતિ વધારે હોય, પાણીનો પ્રવાહ વધારે હોય એટલે શું થાય? કાંકરીઓ, રેતી મોટા ભાગે જે છે એ પાણી સાથે વહી શું થાય? પાણીના માર્ગમાં હોય દરેક વસ્તુ છે પાણી સાથે વહી છે. પણ જો ઈ ની પાણી ઓકે. પેલા નક્કી કરી લઈએ પ્રોબ્લેમ કોનો છે. બરોબર. ચાલો મને કહી દો. ચલો મને ખબર. ચલો ફટાફટ. પ્રોબ્લેમ કોનો છે ને શું? તમારે પ્રોબ્લેમ કોને છે ને શું છે? મેં તમને ના પાડી છે 3 થી 4 વાર. માઇક અનમ્યુટ કરો છો. તમારો અવાજ બધા અહીંયા સંભળાય છે. તમારે કઈ ક્વેશ્ચન નથી હોતો તો માઇક અનમ્યુટ કરો છો. બોલો કોને ક્વેશ્ચન છે? સર હા બોલ. સર મારે ઘડીએ પડીએ વય જ જાય છે. સ્ક્રીન રહેતી જ નથી. પિન રાખું છું તોય તે. રહે જ છે બેટા. પિન આપી દે એટલે સ્ક્રીન રહે જ છે. પિન જ છે સર તમારી સ્ક્રીન મારી. સર પછી કઈક જવા માટે હું માયા કોલ કરું ને તો સ્ક્રીન આવી જાય પછી પાછી વહી જાય. માઇક બંધ થાય ને એટલે. સર મને દેખાય છે મારી સર. દેખાય છે. બધાને સ્ક્રીન દેખાય છે. બરોબર. બધાને જે છે બરાબર સ્ક્રીન દેખાય છે. અને બશીર સર. દેખાય છે. બશીર સર. હા સાહેબ બોલો. જે કામ વગર માઇક અનમ્યુટ કરે ને હા. એને સૌથી ડાયરેક્ટ લેફ્ટ વધારે કરી દેજો. ઓલો છે ને આપણે તો મારી હાલ મારી વાત સાહેબ ઈ જ શરૂ કરે છે. મારી વાત સાંભળો. હા. જેનું કામ વગર માઇક અનમ્યુટ થાય પ્રશ્ન ન પૂછે કામ અને ડાયરેક્ટ લેફ્ટ થઈ જઈશ. બરોબર. ઓકે ઓકે સર. પછી અને મને ખાલી નામ આપજો અને આપણા દરેક લેક્ચર આપણે જોઈન કરવાનો થતો નથી. આપણે નવા નવા બરોબર. ઓકે ઓકે સર વાંધો નહીં. અને હું એને એક્ઝામ બી નહીં દેવા દઉં પ્લસ. હા 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 ઓકે સર.
તમને એક વાર કહેવાય, 2 વાર કહેવાય, 3 વાર કહેવાય, લેક્ચર શરૂ કર્યો ત્યારની વાત છે. તમે પહેલા કીધું છું રજા પર જવાનો છું, એટલે તમારું કામ જે છે પેલા હું બરાબર પૂરું કરીને જાઉં. ઓકે, ચલો, કઈ વાંધો નહીં. ચલો, કોઈ રીડ કરો 3 નંબર. સર 96 કરું. યસ. ત્રીજું, ત્યારબાદ પાળીને મોટા ટાંકામાં લાવવામાં આવે છે, જે મધ્ય ભાગમાં તરફ ભરેલો હોય છે. ગોળ જેવો મટકામાં પદાર્થો તળિયે બેસી જાય છે અને સ્કેપર દ્વારા દૂર કરાવાય છે. તેને કાદવ કહેવાય છે. સ્કીમર દ્વારા તરના પદાર્થો જેવા કે તેલ અને ચરબી જેવા પદાર્થોને દૂર કરવામાં આવે છે. આ રીતે પ્રક્રિયા પાળી સ્વચ્છ પાળી કહેવાય છે. ત્રીજા પોઈન્ટમાં એ છે, ઔષધન ટાંકામાંથી પાણી કાઢી લીધા પછી ત્યારબાદ એક મોટા ટાંકામાં લાવવામાં આવે છે, જે મધ્યમ ભાગથી ઢળેલો છે. જેમાં શું કરે છે, નકામાં મળ જેવા કે કાદવ જે છે પદાર્થો જે છે તળિયા બેસી જાય છે, અને એ કાદવ પદાર્થોને સ્ક્રેપર દ્વારા, આ એક સાધન છે, સ્ક્રેપર દ્વારા જે છે દૂર કરવામાં આવે છે. એના દ્વારા સ્ક્રેપર દ્વારા જે છે એ કાદવને જે છે દૂર કરવામાં આવે છે. અને પાણીમાં ઘન જે પદાર્થો હોય છે, એટલે જેલી જેવા અર્થઘન, તેલ છે, ચરબી છે, ઓઇલ છે, ઊંજણ છે વગેરે, એટલે એને શું કરે, સ્કીમર દ્વારા દૂર કરવામાં આવે છે. શેના દ્વારા? સ્કીમર દ્વારા દૂર કરવામાં આવે છે. આ 2 પોઈન્ટ યાદ રાખજો ખાસ. કાદવને સ્ક્રેપર દ્વારા દૂર કરવામાં આવે છે, તેલ અને ચરબીને જે છે સ્કીમર દ્વારા દૂર. આ બેમાંથી એક જ ક્વેશ્ચન તો હશે. કાદવને સ્ક્રેપર દ્વારા દૂર કરવામાં આવે છે, તેલ અને ચરબીને સ્કીમર દ્વારા જે છે દૂર કરવામાં આવે છે. બરોબર. પછી પ્રક્રિયા પામેલ પાણી શું કહેવાય? સ્વચ્છ પાણી કહેવામાં આવે છે. એ પાણીને શું કહેવાય? સ્વચ્છ પાણી કહેવામાં આવે છે. હવે જે છે શું કરે, જળ શુદ્ધિકરણ. કાદવને અલગ ટાંકામાં અજારક બેક્ટેરિયા દ્વારા કોહવાટ માટે લેવામાં આવે છે. આ પ્રક્રિયાથી મળતો બાયોગેસ ઇંધણ અને વીજળી ઉત્પાદન માટે વપરાય છે. એટલે કાદવને શું કરે, અલગ ટાંકામાં લઈ લે, અજારક બેક્ટેરિયા કે જે ઓક્સિજન વગર પણ જીવી શકે, ઈસ્ટ જેવા વગેરે અજારક બેક્ટેરિયા શું કરે છે, એમાં નાખવામાં આવે એટલે શું થાય, કાદવ કોહવાશે. અને કોહવાટના લીધે એમાં ગેસ ઉત્પન્ન થાય છે, એનું ઈંધણ અને વીજળીનું ઉત્પાદન થાય છે. ઈંધણ અને વીજળીનું બાયોગેસ પ્લાન્ટ નામ સાંભળ્યું છે, બરોબર. એટલે એ કાદવનો એવી રીતે ઉપયોગ કરવામાં આવે છે, એમાંથી ઈંધણ અને વીજળી, ઈંધણ માટેનો ગેસ અને વીજળી જે છે ઉત્પન્ન કરવામાં આવે છે. 4 પોઈન્ટ. ચોથા નંબર, શુદ્ધિકરણ પામેલ પાણીમાં હવા ઉમેરવામાં આવે છે. હવા શેની મદદથી ઉમેરો? એરેટેડ. એરેટેડથી હવા ઉમેરવામાં આવે છે. હવા ઉમેરો એટલે એમાં ઓક્સિજન હોય, બરોબર, જેથી તેમાં જારક બેક્ટેરિયા વૃદ્ધિ પામે છે. કેવા બેક્ટેરિયા? જારક બેક્ટેરિયા કે જે ઓક્સિજનની હાજરીમાં જીવી શકે અને વૃદ્ધિ પામે છે, બરોબર. જારક બેક્ટેરિયા વૃદ્ધિ પામી શકે છે. આ બેક્ટેરિયાની મદદથી, એટલે કે એ બેક્ટેરિયાની મદદથી મનુષ્યનો મળ, ખોરાકનો કચરો, સાબુયુક્ત કચરો અને બીજા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન થાય છે. એટલે બીજા અનિચ્છનીય એટલે અયોગ્ય, અનિચ્છનીય તેલ છે, કેમિકલ છે, રંગ રસાયણ ફેક્ટરી છે, એ બધું શું થાય છે, મોટા પાયે છે, મોટા ભાગનું જે છે બધું શું થાય, દૂર થાય છે. એ બધું અનિચ્છનીય ઘટકો જે છે શું થાય, બેક્ટેરિયા શું કરે છે, વિઘટન કરી નાખે. શું કરે? બેક્ટેરિયા એનું વિઘટન કરી નાખે છે. કેટલાક કલાકો પછી નિલંબિત બેક્ટેરિયા, નિલંબિત એટલે પાણીમાં, નિલંબિત કોને કહેવાય કે જે પદાર્થ પાણીમાં ઓગળે નહીં તેને નિલંબિત કહેવાય. દાખલા તરીકે પાણીમાં ચાની ભૂકી નાખો તો ચાની ભૂકી ઓગળે નહીં, તો નિલંબિત કહેવાય. એટલે બેક્ટેરિયા જે છે પાણીમાં ઓગળે નહીં, દેખાય આવે સરળ,
એટલે શું કહેવાય એને નિલંબિત કહેવાય છે. તો કેટલાક કલાક પછી જે બેક્ટેરિયા આપણે નાખ્યા હતા જે બેક્ટેરિયા જે છે જરાક શ્વસન પામીને વૃદ્ધિ પામીને બેક્ટેરિયા જે હતા એનું શું થાય છે કેટલાક કલાક પછી એ નિલંબિત બેક્ટેરિયા ટાંકાના તળિયે એન્ટર થાય છે. તો કેટલાક કલાક પછી નિલંબિત બેક્ટેરિયા શું થાય છે ટાંકાના જે તળિયે છે એની અંદર એકઠા થાય છે જેને ક્રિયાશીલ કાદવ જેને શું કહેવાય ક્રિયાશીલ કાદવ કહે છે. આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. એરેટર દ્વારા જે છે હવા ઉમેરવામાં આવે શું ઉમેરવામાં આવે છે એરેટર દ્વારા પાણીમાં જે છે હવા ઉમેરવામાં આવે છે જેથી જરાક બેક્ટેરિયા શું કરી શકે વૃદ્ધિ પામી શકે છે. ઓકે પછીનું જે છે અહીંયા છે એક જ મિનિટ. ઓકે ત્યારબાદ પાણીને ઉપરથી દૂર કરવામાં આવે શું કરે છે પછી ત્યારબાદ શું કરે પાણીને ઉપરથી દૂર કરવામાં આવે છે. ઉપરથી દૂર કરવામાં આવે છે. ક્રિયાશીલ કાદવમાં 97% પાણી છે. એટલે જે ક્રિયાશીલ કાદવ રહેલું છે કેટલું પાણી હોય છે 97% જે છે પાણી રહેલું હોય છે. હવે પાણીની રેતી સુકવણું પથારી અથવા મશીન દ્વારા દૂર કરવામાં આવે છે. પાણીને શું કરે રેતી જે છે એનાથી મશીન દ્વારા શું કરે છે પાણીને વધી રહેલું રેતી છે આ છે તે પાણીને શું કરે છે દૂર કરે છે. અથવા મશીન દ્વારા દૂર કરવામાં આવે છે. સુકાયેલ કાદવ ખાતર તરીકે સુકાયેલ કાદવ જે છે તેનો કોહવાતો અવાજ આવે છે ને વોઇસ હા સર. ઓકે સુકાયેલો કાદવ જે છે એ કોહવાતો તેને શું કરે છે બાયોગેસ પ્લાન્ટમાં જે છે કોહવાતો તેને શું કરે છે કાદવ સુકાઈ જવા દે ને બહાર કાઢીને કાદવ સુકાઈ જવા દે અને ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સુકાયેલ કાદવ ખાતર તરીકે વપરાય છે જે જમીનમાં પોષક દ્રવ્યો અને કાર્બનિક પદાર્થો છે. એમાં શું કરે છે જમીનમાં પોષક દ્રવ્યો અને કાર્બનિક પદાર્થો ઉમેરે છે જેથી જમીન શું થાય ફળદ્રુપ્ત બને છે. પ્રક્રિયા પામેલ પાણી ખૂબ જ ઓછા કાર્બનિક પદાર્થ અથવા નિલંબિત દ્રવ્યો હોય છે. પછી છે હવે જે પાણી જે બચ્યું છે બધી પ્રક્રિયા પામેલું પાણી છે સોરી એમાં ખૂબ જ ઓછા પદાર્થો કાર્બનિક પદાર્થો અને નિલંબિત જે છે દ્રવ્યો હોય છે. હવે તેને સમુદ્ર નદી અથવા તળાવ કે જમીન પર છોડવામાં આવે શું કરે પાણી સમુદ્ર નદી તળાવ કે જમીન પર શું કરવામાં છોડવામાં આવે છે. કુદરત ફરીથી તેને શુદ્ધ કરે છે. શું કરે છે કુદરત જે છે ફરીથી તેને શુદ્ધ કરે છે. કેટલીક વાર પાણીને મુક્ત કરતા પહેલા શું પાણીને મુક્ત કરો એ પહેલા શું કરવામાં આવે છે જંતુ રહિત જે છે બનાવવામાં આવે છે. પાણીમાં સૂક્ષ્મ જીવો હોય છે અમુક સૂક્ષ્મ જીવો હોય છે બેક્ટેરિયા હોય છે આ છે તે છે જે રોગચાળો ફેલાવતા હોય છે એટલે જંતુ રહિત બનાવવા માટે શું કરે છે ક્લોરીન અથવા ઓઝોન રસાયણ ઉમેરવામાં આવે છે. શું ક્લોરીન તથા ઓઝોન જેવા જે છે રસાયણો પાણીમાં શું ઉમેરવામાં આવે છે. અહીંયા આપણે WWDP ની પ્રક્રિયા જે છે પૂર્ણ થાય છે. પછી એ પાણીને શું કરે છે નદી નાળા સમુદ્રમાં શું કરે છે ઠાલવી દે શું કરે છે નદી નાળા કે સમુદ્રમાં છોડવામાં આવે છે. એટલે પાણી જે છે બીજું પાણી કુદરતી રીતે શુદ્ધ થઈ જાય છે. આ રીતે આપણા ઘરમાંથી જે ગટરનું પાણી જે છે ગટર લાઈનમાંથી પાણી નીકળેલું હોય છે આ રીતે જે છે એને શું કરે છે શુદ્ધ કરવામાં આવે છે. આ રીતે બધું પાણી જે છે આ રીતે શું થઈ જશે શુદ્ધ થઈ જશે મોટા ભાગે. પછીનું પાણી નદી નાળા તળાવ કે એમાં છોડવામાં આવે છે એ વધારે પડતું ગંદુ પાણી હોય નિકાલ કેમાંથી મોટા ભાગની બધી અશુદ્ધિઓ જે છે એ શું કર્યું છે આપણે દૂર કરી છે. પછી શું કર્યું છે પ્રદૂષણ છે અનિચ્છનીય પદાર્થો છે અશુદ્ધિઓ છે એ દૂર કરી દીધી છે. બરોબર હવે
આપણો શું ફાળો છે? એક જાગૃત નાગરિક બનો. શું? એક જાગૃત નાગરિક બનો. એમાં આપણો ફાળો શું? કચરો ઉત્પન્ન થવો એ માનવી પ્રવૃત્તિનો કુદરતી ભાગ છે. શું છે? મેં તમને પહેલા જ કીધું, કચરો ઉત્પન્ન થવો એ માનવ પ્રવૃત્તિમાં શું છે? કુદરતી જે છે એ ભાગ છે. પરંતુ આપણે ઉત્પન્ન થતા કચરાને મર્યાદિત રાખી શકીએ છીએ અને તેનો જથ્થો ઘટાડી શકીએ છીએ. એટલે આપણે જે કચરો ઉત્પન્ન થાય છે એને શું કરે? મર્યાદિત રાખી શકીએ અને જથ્થો શું કરીએ? ઘટાડી શકીએ છીએ. કચરો ઉત્પન્ન થવાનો જ છે. શું? મેં તમને પહેલા જ કીધું કે પાણી જે છે ગંદુ પાણી થવાનું જ છે. શું છે? કે માનવ પ્રવૃત્તિનો કુદરતી ભાગ છે. અને પાણી જે છે એ ગંદુ થવાનું છે 100%. ઓકે, પણ આપણે એને કેવી રીતે ઓછું ગંદુ પાણી થાય, કે પાણી કઈ રીતે ઓછું ગંદુ થાય એ રીતે જે છે આપણે કાર્ય કરી શકીએ. તો જાગૃત નાગરિક તરીકે આપણે એમાં શું ફાળો હોવો જોઈએ? બરોબર. ક્યારેક ખૂબ જ ખરાબ વાસ દુર્ગંધને લીધે આપણે પાછા પડીએ છીએ. જથ્થો ક્યારેક ખૂબ જ ખરાબ વાસ ને લીધે આપણે પાછા પડીએ છીએ. નદીનું પાણી એ કુદરતી પ્રક્રિયા દ્વારા શુદ્ધ થાય છે. નદીનું પાણી શું થાય? કુદરતી પ્રક્રિયા દ્વારા શુદ્ધ થાય છે. જે પ્રમાણે સુએજ ટ્રીટમેન્ટ પ્રક્રિયામાં કરવામાં આવે છે. નદીનું પાણી કુદરતી રીતે શુદ્ધ થઈ છે. તમે જો નદીમાં પ્રવાહ વધે, વરસાદમાં આવેલું મોટા ભાગેનું પાણી જે હશે એ ડોળું પાણી કેવું હોય? રેતી હોય, કાંકરી હોય, પ્લાસ્ટિક હોય, આ છે તે છે બધું પાણી, પ્રાણીઓના મળ છે, આ છે, કાર્બનિક અકાર્બનિક બધો પદાર્થ, મોટા ભાગે બધું પાણી જે છે નદીમાં વહી જતું. જેમ 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 નદી આગળ જાય છે શું થાય? કુદરતી રીતે જે છે એ પાણી જે શુદ્ધ થઈ જાય છે. મોટા ભાગે તો નદીની આસપાસ જે ઝાડવા હોય છે, બાવળિયા હોય છે, પ્લાસ્ટિકની કચરો તો ફસાતો તમે જોયો હશે. કે પ્લાસ્ટિકનો કચરો છે બધો ફસાઈ ગયો ને એકઠો થયો. ડાળીઓ હોય છે, આ છે તે છે, હાથરૂમાલ છે, અનિચ્છનીય પદાર્થો, એ તમે ફસાતા જોયા હશે. આ રીતે જે છે કુદરતી રીતે ઘણું પાણી, પછી અમુક જગ્યા એવી હોય ત્યારે પાણીનો પ્રવાહ કેવો ધીમો થઈ જતો હોય. અમુક જગ્યા નદીમાં હોય પાણીનો પ્રવાહ કેવો થઈ જાય? ધીમો થઈ જતો હોય. ઈ પાણીનો પ્રવાહ ધીમો થાય એટલે રેતી કાંકરા બધું પાણી હોય ક્યાં બધું નીચે બેઠી જાય. ક્યાં બેઠી જાય? નીચે બેઠી જાય. પાણીમાં પગ મૂકો અને પાણીને હલાવો એટલે શું થાય? પાણી તરત ડોલ થઈ જાય. કારણ કે રેતી અને કાંકરા જે છે એ બધું નીચે હોય છે. એટલે આ રીતે જે કુદરતમાં ઘણું બધું છે પાણી જે છે શું થાય? શુદ્ધ થઈ જાય. એવું સૂચન છે કે આપણે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની નજીકમાં નીલગિરીના વૃક્ષો વાવવા જોઈએ. આ વૃક્ષો વધારાનું નકામું પાણી શોષી લે છે અને શુદ્ધ રીતે બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં મુક્ત કરે. સૂચન શું છે? નીલગિરીના વૃક્ષો જે છે વધારે પાણી શોષે. શું કરે છે? નીલગિરીના વૃક્ષો વધારે પાણીનું શોષણ કરે છે. ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ત્યાં છે એની આજુબાજુ શું નીલગિરીના વૃક્ષો રાખવા જોઈએ. એ શું કરે? નકામું જે છે પાણી હોય એને શું કરે? શોષી લે. નકામા પાણીને જે છે શોષી લે છે અને એ પાણીને શું કરે? પોતાનામાંથી બાષ્પ ઉત્સર્જન કરે. બાષ્પીભવન દ્વારા શું થાય? પાણી વાતાવરણમાં મુક્ત થઈ જાય. એની પાણી આપણને ફરી વરસાદ સ્વરૂપે પાછું મળવાનું. પ્લસ નીલગિરીના વૃક્ષો પણ મોટા થાય. એના કારણે મોટા વૃક્ષો થાય એટલે એને કાપીને કંપનીમાં પ્લાય કે લાકડા માટે આપી શકો છો. તમારો બી બેનિફિટ છે, તમારો બી નફો છે. એક રીતે કુદરતની હેલ્પ થઈ જશે, પાણી શુદ્ધ થઈ જશે. એટલે જેટલું મતલબ આ સરવાળે એક જ વસ્તુ, જેટલું તમે કુદરતને ઓછું જે છે પ્રદુષિત કરશો, પાણીને, વાતાવરણને, આ છે તે છે, એટલું તમને વધારે ફાયદો થશે. એટલું શું થાય? મનુષ્યને જે છે એ વધારે ફાયદો થશે. તમે જેટલો કુદરતનો ઉપયોગ કરશો, કુદરતનો તમે જો વધુમાં વધુ ઉપયોગ કરો તો શું થાય? આપણે તો જીવી જઈશું, આપણની પાછળની પેઢીઓ છે એને પછી પેટ્રોલ કે એવું બધું જોવા નહીં મળે. કેટલાક પ્રાણીઓ જે છે એ લુપ્ત થઈ ગયા છે એને જોવા નહીં મળે. એનું કારણ કોણ છે? મનુષ્ય. એ કુદરતનો એટલી હદે જે છે એ દુરુપયોગ કરે છે. જ્યાં હોય ત્યાં ખાણો ગાળે, આ છે કોલસો, આ છે પેટ્રોલ બધું કાઢી જ દે છે. અત્યારે મોટા ભાગે જે છે દેશ જે છે આ પેટ્રોલના કુવા છે ખાલી થવા માંડ્યા. શું થયું?
પેટ્રોલના કુવા જે છે ખાલી થવા માંડ્યા છે. પછી પેટ્રોલ કે બનતા કાંઈ 1-2 વર્ષ નથી થતા, 100 વર્ષ નથી થતા, લાખો વર્ષ લાગે. શું લાગે છે? આ પ્રક્રિયાને શું થાય? લાખો વર્ષ લાગે છે. એટલે જો સતત મનુષ્ય જે આવો નવો જે છે એ કુદરતનો ઉપયોગ કરતો રહે, એક સમય એવો પણ આવી શકે, એક સમય એવો પણ આવી શકે કે પૃથ્વી પર જ મનુષ્યનું અસ્તિત્વ નહીં રહે. શું કે પૃથ્વી પર જ જે છે મનુષ્યનું અસ્તિત્વ નહીં રહે. લાંબા ગાળે એક સમય એવો જ આવે, કારણ કે આપણે મોટાભાગે કુદરતમાં જો ફેક્ટરીના ધુવાડાથી વાતાવરણ પ્રદૂષિત કરીએ છીએ, પાણીથી ખરાબ છે, પાણીથી જમીનને પ્રદૂષિત કરીએ છીએ, વૃક્ષો કાપીને વરસાદ ઘટાડીએ છીએ. એના કારણે ગ્લોબલ વોર્મિંગ વધશે. શું વધશે? એના કારણે ગ્લોબલ વોર્મિંગ વધશે. ગ્લોબલ વોર્મિંગ વધશે, તાપમાન વધશે પૃથ્વીનું. જંગલો ઘટાડો છો, આ બધું જે છે, જેટલી કુદરતનો તમે ઉપયોગ કરશો વધુ એટલું તમારી આવનારી જે છે પેઢીઓને જ નુકસાન થશે. એટલે મનુષ્ય જાતિને જ નુકસાન થશે. પૃથ્વી પર અસ્તિત્વ ટકાવી રાખવા માટે, પૃથ્વી પર જે અસ્તિત્વ ટકાવી રાખવા માટે આપણે કુદરતનો બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરવો જોઈએ. ઓકે, બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરવો જોઈએ. ઓકે, એટલે સુધી રાખીએ. હોમવર્કમાં તમારે જે છે 18.4 આપવું. કયું હોમવર્કમાં સંભળાય છે બોયઝ? હા સર. 18.4 માં બહુ બધા મેન જે છે આઈએમપી ક્વેશ્ચન જે છે, એ 18.4 માં રહેલા છે. 18.4 તમારા હોમવર્કમાં આપવું છે. આની પછી એક જ લેક્ચર થશે, અને પછી એક લેક્ચરમાં બધું મારા ખ્યાલ પર ફિનિશ થઈ જશે. અને પછીના લેક્ચરમાં બધું જે છે ફિનિશ થઈ જશે. ઓકે, અને પછી જે છે હું તમને આજકાલમાં એક પીડીએફ બી મોકલી દઉં છું આ ચેપ્ટર, બરોબર? એટલે પીડીએફ તમારે કેનવટમાં સારા અક્ષરે લખવાનું છે, લર્ન કરવાનું શરૂ કરી દેવાનું છે. કારણ કે વચ્ચે તમારામાં જે છે લાસ્ટમાં જે રિવિઝનના લેક્ચર આવે છે નહીં આવે. 26 તારીખથી જે છે તમારે જેટલા લેક્ચર આવતા હોય 4 તારીખ સુધીના, કે 2, 3, 4 તારીખ સુધીના ગણી લેવાનું, એક કે નહીં આવે કે મેં શું રજા પર. એટલે ફટાફટ આપણે જે છે આપણું કામ જે છે પૂરું કરી નાખશું. હા બોલો. શું કહેવાય ઈ વાળો બે જે હોમવર્ક આપ્યું છે વાત વન બાય વન